टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમારામાંથી મોટા ભાગના લોકો એક સ્થિતિમાંથી પસાર થયા હશે. હોસ્પિટલની લોબીમાં રાહ જોવામાં આવે છે. પોતાના પરિવર્તનના સ્કેન અને બ્લડ રિપોર્ટની રાહ જોતી રહેવામાં આવે છે. એ સમયે એક વિચિત્ર પ્રકારની ચિંતા મનને ઘેરી લે. આવા સમયે કોઈ સવાલ પૂછવાનું મન નથી થતું, ન તો કોઈ દલીલ કરવાનો વિચાર આવે છે. માત્ર હૃદયમાં એક જ પ્રાર્થના ચાલતી રહે છે કે મારી માતા, મારા પિતા, મારું બાળક કે મારા જીવનસાથીને એકદમ સ્વસ્થ થઈ જાય. ડૉક્ટર જે લખી આપે તે દરેક ટેસ્ટ અને દરેક સ્કેન કરવામાં આવે. ડૉક્ટર લખે એ દરેક દવા ખરીદવામાં આવે, કેમ કે એ બધું જરૂરી હોવાનું માનવામાં આવે છે. આવા સમયે લોકો ડૉક્ટર્સ પર પૂરેપૂરો ભરોસો કરતા હોય છે. બીજેપીના સંસદ સભ્ય રાઘવ ચડ્ડાએ ગુરુવારે રાજ્યસભામાં આ ભરોસા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો. તમે સૌથી પહેલાં રાઘવ ચડ્ડાને સાંભળો. सर, मैं बात कर रहा हूँ रेफरल इंसेंटिव और कट मनी अरेंजमेंट की, जो कुछ डॉक्टर्स और कुछ डायग्नोस्टिक सेंटर के बीच में चल रहा है और ये एक इनफॉर्मल अरेंजमेंट बन चुका है. आपको ट्रीट करने के लिए नहीं, आपको रेफर करने के लिए सिर्फ डॉक्टर की जेब में 3,000 रुपए डाला जाता है. सेट कमीशन रेट है, डेडिकेटेड एजेंट है, एक पैरेलल इंसेंटिव इकोनॉमी है. सर, सोफिस्टिकेटेड भाषा में इसे डॉक्टर का रेफरल कमीशन और डायग्नोस्टिक सेंटर के खातों में इसे मार्केटिंग एक्सपेंस के तौर पर लिखा जाता है. ये कमीशन यूजुअली एक परसेंटेज ऑफ द प्रोसीजर कॉस्ट पे चार्ज करी जाती है और कहीं कहीं तो डायग्नोस्टिक सेंटर डॉक्टर को फॉरेन ट्रिप्स पर भी भेजता है. सर, 2002 में एमसीआई के कोड ऑफ एथिक्स रेगुलेशन 6.4 ने इस प्रैक्टिस को बैन करते हुए कहा कि ये फीस स्प्लिटिंग है, इसे हम बैन करते हैं. 2023 में नेशनल मेडिकल कमीशन ने रजिस्टर्ड मेडिकल प्रैक्टिशनर रेगुलेशन 2023 ने इसे स्पेसिफिकली बैन किया, रेफरल कमीशन कहते हुए, और 1 से 3 महीने की सस्पेंशन तक लगा दी. और ग्रॉस वायलेशन में इस पे चीटिंग, कंस्पिरेसी और कंज्यूमर प्रोटेक्शन की धाराएं भी लग सकती हैं. सर, ये जो कॉस्ट का बर्डन है, कट मनी का बर्डन, ये डायग्नोस्टिक सेंटर बियर नहीं करता. ये पेशेंट के इनवॉइस में, उसके बिल में बेक इन करके लगा दिया जाता है. इंडियन जर्नल ऑफ मेडिकल एथिक्स बताती है कि इससे मेडिकल बिल जो है, ट्रीटमेंट का बिल, वो 15 से 20% पेशेंट का कभी कभार बढ़ जाता है. सर, इन्फ्लेटेड बिल भी प्रॉब्लम नहीं है. प्रॉब्लम ये है कि अननेसेसरी मेडिकल टेस्ट और ओवर रेफरल्स की एक प्रैक्टिस कहीं ना कहीं शुरू हो रही है. सर, ये मांग जो है ये डॉक्टर्स के खिलाफ नहीं है, ये सिर्फ एक कट मनी रेफरल सिस्टम के खिलाफ है. રાઘવ ચડ્ડાએ સ્પષ્ટ કહ્યું કે અમુક ડૉક્ટર્સ લેબોરેટરી પાસેથી મળતા કમિશનના લીધે દર્દીઓને ટેસ્ટ પ્રિસ્ક્રાઇબ કરે છે, જેના લીધે દર્દીઓના પરિવારનો ખર્ચો 15થી 20% સુધી વધી જાય છે. આપણા દેશના કરોડો પરિવારોએ જે પીડા ભોગવી છે એને જ રાઘવ ચડ્ડાએ સંસદમાં રજૂ કરી. કેટલાક ડૉક્ટર્સ અને નિદાન કેન્દ્રો એટલે કે લેબોરેટરીઓ વચ્ચે કમિશનની એક આખી છુપી સિસ્ટમ ચાલતી હોય છે. લેબોરેટરીના ચોપડે આ કમિશન માર્કેટિંગ ખર્ચ તરીકે બતાવવામાં આવે. રકમ પણ નક્કી, એજન્ટ પણ નક્કી. દર દર્દી દીઠ આશરે 3,000 રૂપિયા સુધીનું કમિશન ચૂકવવામાં આવે. આ અંદરો અંદરની રમતને કારણે હોસ્પિટલનું બિલ સીધું 15થી 20% સુધી વધી જાય. આ 15% કે 20% સાંભળવામાં કદાચ તમને નાના આંકડા લાગતા હશે, પરંતુ સામાન્ય માણસની જિંદગી પર થનારી અસરોની તમે વિચાર કરો. પોતાના સ્વજનની સારવાર માટે મધ્યમ વર્ગનો પરિવાર માંડ 50,000 રૂપિયા ભેગા કરે ત્યારે એમાંથી 8થી 10,000 રૂપિયા તો માત્ર કમિશન પેટે જ વપરાઈ જાય છે. આ રૂપિયા દર્દીને સાજા કરવા માટે નથી વપરાતા. આ તો કાઉન્ટરની પાછળ રમાતી રમત અને છુપે વહીવટની કિંમત છે. કોઈ શ્રમિક, કોઈ ખેડૂત, નાનો દુકાનદાર કે પેન્શન નપતા નિવૃત્ત શિક્ષક માટે આ આંકડા માત્ર ગણતરી નથી. આ રકમ એટલે સગા સંબંધીઓ પાસેથી ઉછીના લીધેલા રૂપિયા છે. વ્યાજે રૂપિયા લેવા પડે છે. આ રકમ એટલે ઘરમાંથી વેચાઈ ગયેલું સ્ત્રીધન કે ઘરેણાં છે. આ કમિશનના લીધે ક્યારેક તો બાળકની સ્કૂલની ફી પણ ભરી શકાતી નથી. સૌથી કરુણ વાત તો એ છે કે આ જ કમિશન ચૂકવવાને લીધે પરિવાર પૂરેપૂરી દવાઓ પણ ખરીદી શકતો નથી. તમે વિચાર કરો કે જ્યારે કોઈ મધ્યમ વર્ગીય કે ગરીબ પરિવારમાં સભ્ય બીમાર પડે તો બધાની માનસિક હાલત ખરાબ થઈ જાય છે. આવા સમયે તેમની મજબૂરીનો લાભ ઉઠાવવા એ જરાય વ્યાજબી નથી. આ માત્ર હોસ્પિટલ કે સરકારી નીતિઓની વાત નથી.
આ તો એ બીમાર માતાની વાત છે જે હોસ્પિટલના સ્ટ્રેચર પર લાચાર પડી છે. તેને તો ખબર પણ નથી કે તેના બ્લડ સેમ્પલ અમુક ચોક્કસ લેબમાં જ કેમ મોકલાયા છે. કારણ એ નહોતું કે લેબ સૌથી શ્રેષ્ઠ હતી, પરંતુ કારણ એ હતું કે ત્યાંથી કોઈનું કમિશન સેટ થયેલું છે. દર્દીઓ કે તેમના પરિવારજનો ડૉક્ટરને એ પૂછવાની સ્થિતિમાં નથી હોતા કે શું આ ટેસ્ટ ખરેખર જરૂરી હતો ખરો. રાઘવ ચડ્ડાએ ખાસ ટાંક્યું કે કમિશનની આ કાળી રમત હવે ટાયર 2 અને ટાયર 3 એટલે કે દેશના નાના નાના શહેરો અને કસ્બાઓમાં પણ રમાઈ રહી છે. આ એવા વિસ્તારો છે જ્યાં પહેલાંથી સારવારના વિકલ્પો મર્યાદિત રહ્યા છે. બીજા ડૉક્ટરને બતાવવા માટે કલાકોની મુસાફરી કરવી પડે અને સવાલ પૂછવો તો દૂર, દર્દી તરીકે પોતાના કયા અધિકારો છે ને એની તો એ પરિવારને ખબર સુદ્ધા નથી હોતી. મોટા શહેરોમાં માણસ એક લેબ છોડીને બીજી લેબમાં જઈ શકે, સવાલો પૂછી શકે કે ડૉક્ટર પણ બદલી શકે, પરંતુ નાના શહેરોમાં તો કદાચ નજીકની એકાદ લેબ જ એકમાત્ર આશરો હોય છે. આવી મજબૂરીનો જ આ અંદરખાને ચાલતી ગોઠવણો ચૂપચાપ ફાયદો ઉઠાવી રહી છે. આવી સ્થિતિના કારણે જ રાઘવ ચડ્ડાની આ રજૂઆત સીધી લોકોના દિલમાં ઉતરી જાય છે. મેડિકલ જગતમાં કટ પ્રેક્ટિસ તરીકે ઓળખાતી આ સિસ્ટમ કંઈ નવી વાત નથી રહી. દાયકાઓથી એના પર ચર્ચાઓ ચાલતી રહી છે ને વિવાદો ચાલતા આવ્યા છે. વાત 2015ની છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટના લીધે આ મુદ્દો ભારે ગાજ્યો હતો. એ સમયે હિમાલયમાં એક નાના ચેરિટેબલ દવાખાનામાં સેવા આપવા આવેલા ઓસ્ટ્રેલિયન ડૉક્ટર ડેવિડ બર્ગરે બ્રિટિશ મેડિકલ જર્નલમાં એક આર્ટિકલ લખ્યો. તેમણે લખ્યું હતું કે પ્રાઇવેટ ક્લિનિક્સમાં ઇસીજી જેવા સામાન્ય ટેસ્ટ માટે દર્દીને મોકલવા બદલ ડૉક્ટરને સીધું 10%થી 15%નું કમિશન પહોંચી જાય. તેમણે તો એક એવા દર્દીનો કિસ્સો ટાંક્યો હતો જેને હૃદયની કોઈ ગંભીર બીમારી જ નથી, છતાં દર 3 મહિને ઇકોકાર્ડિયોગ્રામ કરાવવા માટે એને ધકેલી દેવાતો હતો. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એ જ રિપોર્ટમાં દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના જાણીતા ડૉક્ટર સમીર નંદીની વાતને પણ ટાંકવામાં આવી છે. ડૉક્ટર સમીને બ્રિટિશ મેડિકલ જર્નલમાં કડવું સત્ય સ્વીકારતા લખ્યું હતું કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા જટિલ અને મોંઘા ઓપરેશન્સ માટે દર્દીઓને મોકલવા બદલ 1 લાખથી 2 લાખ સુધી ચોખ્ખું કમિશન આપવામાં આવે છે. આટલું ઓછું હોય ને તેમ હોસ્પિટલના ફાઇનાન્સ ઓફિસરો પણ ડૉક્ટર્સને તેમના પગાર સામે કમાણીના ટાર્ગેટ પૂરા કરવા દબાણ કરે છે. આ જ ગંદા ટાર્ગેટ અને કમાણીની લાલચને કારણે બિનજરૂરી સિટી સ્કેન, એમઆરઆઈ, સિઝેરિયન ડિલિવરી અને ગર્ભાશય કાઢવાના ઓપરેશન્સ કરવાનો ખેલ શરૂ થઈ જાય છે. આ વાત 11 વર્ષ પહેલાંની છે. હવે રાઘવ ચડ્ડાએ આ મામલે અવાજ ઉઠાવ્યો. જોકે આનો અર્થ એ બિલકુલ નથી કે આપણે ડૉક્ટર્સ પર અવિશ્વાસ કરવા લાગીએ. આ આખી વાતને લીધે તમામ ડૉક્ટર્સ પ્રત્યે અવિશ્વાસ ઊભો થઈ જાય તો એ અન્યાય ગણાશે. ભારતના મોટાભાગના ડૉક્ટર્સ દિવસ રાત જોયા વગર અસહ્ય દબાણ વચ્ચે દર્દીઓના જીવ બચાવવા માટે મહેનત કરે જ છે. કેટલાય પ્રામાણિક ડૉક્ટર્સ આ કમિશન પ્રથા સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. રાઘવ ચડ્ડાની રજૂઆત કોઈ ડૉક્ટર સામેનો ગુસ્સો નથી, પરંતુ આખી સિસ્ટમની એક નબળાઈ તરફ આંગળી ચીંધે છે જે દાયકાઓથી ચાલી રહી છે. અવારનવાર છાપા અને મેડિકલ મેગઝીનમાં આ વાત સામે આવતી રહી છે અને પછી લોકો ભૂલી જાય છે. નેશનલ મેડિકલ કમિશને પણ આ કમિશન પ્રથા પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે. એક સામાન્ય ભારતીય પરિવાર માટે સંસદમાં કોણે શું ભાષણ આપ્યું એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે એની અસર એમની જિંદગી પર કેટલી પડે છે. લોકોને તો બસ એટલું જ જોઈએ છે કે વગર કારણના ટેસ્ટ બંધ થઈ જાય, હોસ્પિટલ્સના બિલ્સમાં પારદર્શકતા આવે ને સફેદ એપ્રન પહેરેલા ડૉક્ટર્સને સંકોચ વિના પૂછવાની હિંમત મળે કે સાહેબ શું ખરેખર આ ટેસ્ટ જરૂરી છે. આખરે તબીબી સારવાર એ કોઈ લેવેચનો વેપાર નથી. આ તો એક ઘડી છે જ્યારે એક લાચાર પરિવાર એક અજાણ્યા ડૉક્ટર પર પોતાનો સૌથી મોટો ભરોસો મૂકે છે અને બદલામાં માત્ર પ્રામાણિક સારવારની આશા રાખે છે. દર્દીઓને એવી અનુભૂતિ તો ના જ થવી જોઈએ કે હોસ્પિટલ્સ માટે તેઓ કોઈ દર્દી નથી, પરંતુ કમાણીનો એક ટાર્ગેટ પૂરો કરવાનો માત્ર એક શિકાર છે. મૂળ સવાલ નિયતનો છે.